તમે તમારી છોકરીને પૂછો ન્યા તો નિર્ણય શું છે ઈ તો એટલે મારી છોકરીએ સીન ના પડે તો હમતો નથી. પણ એને બોલવા તો દો ઓલીને. બેહો આ હેઠા. લોદર એ ભાઈ સોનકા મારે બહાર કામ જવું કુકુટિયા તું હું આઈને પાયો એલા ભાઈ હું યાર અટાણે બહુ પસ્તાવો કરું છું યાર. શેનો પસ્તાવો એનું કારણ છે કે તેથી વાત મેં હું માન્યો નહીં અને આ 6 મહિના થઈ ગયા. મારો ભાઈ તારે થોડીક મદદ કરવાની છે મને. કઈ વાત ઠેકોલા ડખા વાળી હા એ બાયુરી આમણે વઈ ગયા હા અને આપણે તેડવા જવાનું છે ને મારો ભાઈ તારે મારી હારે આવવાનું છે. એટલે મારે નતા આમ જો ભાઈ હા મારી વાત સાંભળ. મારા બે જાય ભાઈઓ હતા આ બધા એના શિખામણથી મેં છું બરાબર. અટાણે મેં કીધું કે હાલો આપણે મારી હારે એ મારા દાંત કાઢ્યા અને હારે આવવાની ના પાડી. ભલામણા એની શિખામણથી જ આ બધું થયું છે. તું હારો માણા હતો તે જો તારી વાત માની લીધી હોત તો આગળ વાત ન હોત. એટલી મદદ કર અને મારી ભૂલ થઈ ગઈ ને તારે મારો ભાઈ મારી હારે આવવાનું છે. કાઈડાંદાર હા કાઈડાંદાર મને થોડી ખબર હતી કે આ બધા આવાજ કરે છે. અંતે પાડોશી જ કામમાં આવે મારી ભૂલ થઈ ગઈ એટલે તો ભાઈ હું તારી પાસે આવ્યો છું. વાલા તારે આવવાનું છે મારી હારે. એટલે કાંઈ વાંધો નહીં પડે જો હવે બાજુ નું હોય તો નહીં કોઈ વસ્તુ અમારા ઘરમાં કંકાસ જરાય ન થાય તો વાંધો નહીં પણ તારો હારો હવે કેવા મગજ નો હોય કે ખબર નહીં થાય મારા હારા તો રેડી માણસ છે. એમ હા તો આવું હા ખોટું ડખા થાય એવું હોય જ ના નહીં. ના એવું કઈ નહીં. એ તો તારી જવાબદારી મારી. તો હાલ તારે આવું બહાર ગામ જવાનું કેન્સલ રાખું આ બસ એમ મારો ભાઈ એટલી મદદ કર. આ તો હાલ જતા જઈ પેલા તારું કામ પેલા પતાવી હાલ. જોયું ને બાપા આ કેટલા મહિના થયા હજી મને તેડવા નથી આવ્યા. આપણે મોકલવાની થતી નથી. પણ નહીં ફોન નહીં કાઈ નહીં. અરે ભલે ફોન ન આવ્યો આપણે ફોન કરવાનો થતોય નથી. તમતારો તારે કાંઈ દુઃખ નહીં. એ મોજથી રે. તારો બાપ 100 વરાનો બેઠો તારી માં બેઠે તારે ઉપાધિ કરવાની જ નહીં. તમતારે પણ એ વાત સાચી બાપુ પણ એને થોડીક તો મારી કઈ કદર હોવી જોઈએ કે નહીં. આ કદર હોય તો ફોન ન કરાય. એટલે જ કહું છું મને નથી ફોન એટલે તારે સમજી જવાનું. તારે તું આયા થોડાક દી રે પછી એને ખબર પડે. એને છે ને થોડા દી લબડતા મૂકી દે. હવે આ ફૂડ આવશે તેડવા અને એને પાવર હોય ને તો આપણે હાથ પાવર. અને મને પૂછ્યા વગર ફોન કરતી નહીં તું. હા તમતાર બાપુ તમતાર ભલે ઈએ રેઠા રહેતા. હા હા બસ આપણે એવું જ રાખવાનું. હું કહું છું બા હું રાંધી નાખું બસ તમને થઈ જાય ને રાંધવાનું એટલે બોલાવું. હો ને હો બાપુ. હા કાંઈ વાંધો નહીં. રોટલા શાક કર અને તું છે ને આને પાછું બધું કપડા બપડા બધું તું લઈ દેજે. પૈસા વાપરવા દેજે તું. હવે એમાં કઈ ઘટે. મારી છોકરી છે હું એને ન લઈ દઉં. હું એને હથેળીમાં રાખું. પાણી માંગે તે દૂધ હાજર કરું છું. હા બસ એવી રીતે જ રાખવાની. હવે આપણને આના બિચારીના કરમ ફૂટલા તે આવો જમાઈ ફટકાણો. કેટલા સપના જોતા મારી દીકરીને આમ રાખશે પેની બદલે બધું ઊંધું જ થયું. અરે પેલા મોટી કરીને દીકરીને લઈ ગયા ને હેરાન કરે. આવા થોડા હોય. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બેહો. આવો અહીં બેહો. કોણ આવ્યા તમે? કોણ છો? હું તો આ તમારા જમાઈનો પાડોશી છો. એમ? હા. હા બેહો. બેહો આય તમે ક્યાં ઠેક ન્યા બેહો વાંધો. કે હું તમે આવ્યા? કાંઈ નહીં અમાર પાડોશી છે ગગુડિયા ભાઈ. હા પાડોશી તો હોય. તે મેં કીધું ઈ કે હાલો ને ઈ કે આપણે તેડતા આવી તો મેં કીધું સમાધાન હાટું આવ્યો બીજું કાંઈ નહીં. તમે તેડવા આવ્યા છો? તેડવા આવ્યા છે. આને લઈને તેડવા આવ્યા છો? અરે ઈ તો એને એની ભૂલનો બધો અહેસાસ થઈ ગયો ને દીવ કે ને અમે તે ડખામાં પૂછો ઘરે આવતો તો ને ભાઈ તારા. હા આવતા રોજ આવ. હું રોજ કેતો ડખા કરોમાં પણ ઈ બે ને બાજવાનું હૂતું. એમને તમે તમારી શેરીમાં પાડોશી છો તમે કોઈ બાજો છો? અરે અમે તો બાજતા ન હોય પણ બાજતા હોય એને શાંત પાડવી લ્યો ને. શાંત પાડો કે નહીં? હા, પાડવી. આ મારી દીકરીને મારે છે. છૂટા તપેલાના ઘા કરે. જે હાથમાં આવે મારી દીકરીને મારે છે. ઈ શું ભેંસ છે ઈ? અમે છે ને માર ખાવા નહીં મોકલી એને. અને હું 3 મહિના મારી દીકરી યાદ આવી તમને. અત્યાર સુધી ક્યાં ગયા તા? હવે નહીં ફોન નહીં કાઈ. એ જે થઈ ગયું ભૂલી જાઓ. બીજી વખત નહીં થાય. મેં ભૂલ કરી છે. હું તમારી પાસે માફી માંગુ છું અને હવે આ બીજી વાર આવું નહીં થાય. અરે બીજી વાર આવું નહીં થાય. જવાબદારી તું તારે હું લઉં. અરે માફી માંગો ભગવાન પાસે. હું મારી દીકરીને મોકલવાનો નથી. તમે કઈક જાણી જોઈને આવતા હો
એમ નહીં, આની ગેરંટી હું કે આમાં છોકરીને હવે કાંઈ નહીં કરે? અરે હું ગેરંટી લઉં છું ને. શું તમે ગેરંટી લ્યો? અરે ઈ એવું બીજી વાર નો થાય બાપા. તમે મોકલી ગયો તું તાર મારી જવાબદારી મોકલો બસ. હવે ઈ કઈ કાદવ તમે ઉખાડશો નહીં અને તમારી રીતે તમે વ્યા જાવ. દીકરીને હું મોકલવાનો જ નથી. મારી વાત સાંભળો, અમારી ભૂલ આને કયો બોલો ને નકા મોઢામાં ફાઈટ મારી દઈ. એટલે ભાઈ ગગુડિયા તું ઘડીક રે, આ ગરમ છે. અરે પણ હું તમને કહું આ બધું ઘરમાં અલગ અલગ હોય સારું ન લાગે બાપા. ઈ કે હારું લાગે કે ન લાગે, કઈ દીકરીને મરાય? અરે નો મરે ઈ તો હું એને શીખવતો ભાઈ બૈરા ઉપર હાથ ઉપાડતા આપણે હારા ન લાગવી. પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. પણ હવે મોકલી ગયો ને હું કહું છું તમને ખાલી. મારી દીકરીને મારી અહીંયા આવી ભાડું નહોતો દીધું. આ તો એની પાસે પૈસા હતા જ અહીંયા પૂગી ગઈ. ભાડા કાંઈ દીધું નહીં. આવી તો હેરાન કરી. હું તમે જોઈને આવ્યા છો. અરે મારે તો પાડોશી છે એટલે આવવું પડે અને એને એની ભૂલ સમજાણી છે એટલે. બિચારી રોય રોય ને અડધી થઈ ગઈ મારી દીકરી. એટલે ગગુડિયા આ હું તમે તેડવા આવ્યા? બાપુ એને કહી દે ભલે તેડે, હું ન જવાની એની ભેગી. અરે મોકલવાની થાકી નથી. ભલે 10 જણા લઈને આવે, નો મોકલો એટલે નો મોકલું. અરે. માર ખાવા મોકલવી મારે? અરે ના ના ભાભી એને મેં બધું કહી દીધું છે. અરે તમે ગમે એટલું કે સુધરે જ નહીં. કૂતરાને પૂછડી કોઈ દી વાત કહેવાય ને સીધી થાય જ નહીં. અમારા ઘરમાં કાંઈ તૂટો નથી. અમારી દીકરીને મેં આખી જિંદગી હાચવી લેવું. મને કૂતરો કીધો તો હું કઈ બોલ્યો? એ તો ક્યાં હલવાના છો એટલે. અત્યારે તમારે લઈ જાવી છે ને એટલે તમે બધું સહન કરો. મને બધી ખબર છે. મોઢું આમ રાખ નકર મારે આ ફરી જાય છે ખોટો. એટલે મારી દીકરીને વાગતું નહીં હોય. પણ તમે મારી ઉપર શું લેવા હાથ શાંતિ પડો? રાખો તમે, શાંતિ. તમે લઈને આવ્યા છો અરે પણ હું તો બાપુ પાછું તો હે ને વાળ પકડીને મારે. એટલે મને મારવા દે ને અહીંયા. એટલે ના ના દાદા બેહો બેહો. વાળ પકડીને મારે છે. પણ ઈ જે થઈ જનાવરને મારતો એવી રીતે મારે હાવ દયા વગરના છે. મૂકી દે ને. ના ના હવે બાબા તમે શાંતિ રાખો, બેહો બેહો, તમે શાંતિ બેહો રાખો, બેહો. શાંતિ અરે રાખો. હું સમાધાન કરવા આવ્યો બાંધવા નથી આવ્યો. આના સમાધાન શું તબેલો થાય? આ મારી દીકરી કે વાળ ઝાલી મારે આમાં નકામું થઈ જાય અત્યારે. ના 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 એ મારી વાત સાંભળો. હવે એને એની વાતનો પસ્તાવો થઈ ગયો છે ને, હા. તો મારી વાત સાંભળો. દીકરી છે ને હારીમાં શોભે, મેં પિયરમાં ન કીધું તો શોભે. ખરો, એકદમ માફી માંગુ. જો રોવે જો તમે હવે પસ્તાવો થયો. એને બધા રોલ આવડે છે, રોતા આવડે છે. મારી દીકરીને આજ પછી એક ફરિયાદ આવી ને તો હવે હારા વાત નહીં, સીધા પોલીસ કેસ હા. કરે. કઈ દી મેં કઈ કીધું થોડું કઈ. તું એનું તાળીમાં ઉઠ, તું ઊભી થા, જા પીર ભેગી. પણ હું તમે હવે નથી મોકલવી, વાતો કરું છું. એટલે બાબા તમે બાપુ બાજુ તો કે છે ને આવા એને મગજમાં આહુડા કાઈક છે ખોટા. તો દી હું રોઈને અડધું થઈ ગઈ તો જો તમે પણ ખા કરવાનું રેવાય ગયો તમે રેવાય ગયો. તમે બહુ ઉતાવળા થઈ જાવ. મારી દીકરીના આહુડા પડે ઈ મારાથી સહન નથી થતું. અને ઈમાં મને કીધું વાળ ઝાલી તારી નો આપણને શોભે આ સાઈનામાં આપણામાં ફેર હું તો. મને બધી ખબર છે, બધી મને મર્યાદાની ખબર છે. મારી દીકરીને મારે હારું લાગે પણ આપણા પાછી તું કે હાયરી હાલ લાગે નો લાગે ઉઠ ઊભી થા. ભાઈ આમ. મારી તમે વાત બાજુમાં સાંભળો. તમે બાજુમાં તમે ટાઢા પડો. ટાઢો હું મોકલો પડે ટાઢો આમાં. તમને ખબર નથી દીદી કેવું કોને ખબર છે? શું કીધું? ઓ પાડો છે તમે જ બનાવવા આવ્યા હતા. એટલે પણ સાંભળો મને અત્યારે સાંભળવું કઈ હું નથી જવાની બાપુજી. અરે મોકલવાની નથી. એ તમે શાંતિ રાખો. મૂંગી મારે તું મૂંગી માર. નકર તારો વારો પડી જાય છે. પણ મને હું છે એમાં છાન મને બેહો તો આના ખરી હવે. મોમાં મારી દીકરી માથે ઘા થાય. પણ આપણે એની જેવું ન કરાય. એના મને આપણામાં ફેર હું તો. અરે વાડી ઘડિયા ઘા કરી જાય, વાડી ઘડિયા ઘા કરી જાય. હવે જો જમાઈ હું તમને કહી દઉં છું, અત્યારે બિલકુલ એને મોકલવાની થાતી નથી. અમને એમ લાગશે ને કે મોકલવી છે તે 4-6 મહિના પછી અમે મોકલશું. પણ તમે અત્યારે મારી વાત સાંભળો. તમે તમારી છોકરીને પૂછો ત્યાં તો નિર્ણય શું છે ઈ તો એટલે મારી છોકરીએ ખીસી ના પાડે તો હમતો નથી. પણ એને બોલવા તો દ્યો ઓલીને. બેહો આ હેઠા. લોદર ઓલીને બોલવા તો દ્યો. મૂંગી મારીને તું નકર હમણાં એક દાબી દઈ તને. બાપુજી તમને જમા ઉપાધિ કરો માં. અને તમને કહી દઉં છું એકની હો વાત. હવે હું નથી આવવાની. સમજી ગયા? જેથી એને પાછળ જાઓ. એટલે બાબા મોકલી લઈ દો. જાઓ ઘરે. ખસકાવો એ બે હાલો ખસકાવો. છપ તમે. ખસકાવો હવે. તો હાલતા હા, હાલ્યા. પછી જોઈ હા આવતા જ નહીં. 5 મહિના પછી મોકલી દેજો. હા અરે એ આવવાની પછી નથી તમ તારે જાઓ. એટલે મોકલી દો ને. હવે તમે જાઓ ને ભાઈ, કેટલીક વાર વ્યાજાને કેવો. નકામો ઘા થઈ જાય અત્યારે. હાલ નહીં મને લાગે. શું મોઠા જોઈને તેડવા આવ્યા છો? અરે આ તો મારો શરમ પાડો નથી છે. આવતી? પેલા મારી બસ તેડવા. પાડોશી નું તાણા ને.
એ ઢાળા જાવ ને નકામાં પડી જવા એટલે હોય હાસુ કો મોકલી દો એટલે દિયો જાય આમ થાપા એટલે હાલ હાલ ગગુડિયા નહીં માને હવે હું ઊભા છો જા અંદર કઈ ભાડું દેવાનું નથી આમ ખસકાવા મોટો હજી તો- પીઢિયા જેવો ઉપરાણું લઈને આવ્યો એટલે લઈ લે હજુ એક વાર કહો મોકલી દો એટલે જાવા દે ને આમ હાલ હાલ હવે નહીં માને હાવ શરમ વગરના છે કોઈ મો- જાતની. એટલે હાલ. નથી આવવાનું, જાવ કીધું ને. જાવા દો મોઢા ફૂટવાલ જેવા કરીને આવ્યા છો હું બાપુજી ત્યાં જવાની જ નથી. પણ હું મોકલવાનું નથી હું આઈને જ રે. ભલે મારે દાડિયા જાવું પડે, હું દાડિયા જઈશ. અરે ભલે તું દીકરી રહી પણ હું તને દીકરો માનું છું તમે ફોન કરશો કે હું આવું હાલે સિહોરિયા લઈ જાઓ લઈ જાઓ ઈ શેઠાડા લઈ જાવ નકામ પૂંછડી જાય ફેરવવો પડશે હવે શાંતિ પકડો ઘડીક બેહો શાંતિ હું મોકલો પકડે શાંતિ આમાં પણ આપણે નથી મોકલવી મને ખબર છે પણ હવે ઘરમાં તો હું શાંતિ હું રાખો પીનું મારતી હતી એમ કાંઈ બીનું નથી મારી મેં. મોકલવી પડે પણ આટલો બધો ઘરે મગજ ન રખાય મારો મગજ જાય છે ઉપર તું ખસકાઈ જાવ એલા તમે આ ઘરમાં મને બધા આગળમાં ભાગો હું- છો. જાઓ ને. એટલે ખાલી બાજો ને એમ કેવા આવ્યા છે મેં બીજું કઈ તમે નહીં જાઓ ને. હા આવતા નહીં. ઈ અમારા ઘરે એને ભલા હોળી હળગાવી બાપુજી, હવે આપણા ઘરમાં ડખા થઈ જાય ના અહીંયા. ના ના, હાલો આપણે ખાઈ લઈએ હવે. રોટલા થઈ ગયા? હાય, થઈ ગયું, ચાલો. હાલો શાંતિથી ખાઈ લ્યો હવે હવે હાલો. 6 મહિને 12 મહિને આવે તો વશમાં બોલતી નહીં ને કે મોટા ફાઈટ મારી દઈ અને આને રાત કરી આને ફાર્યા કરી હવે જાઓ ને અહીંથી કેટલી વાર કેવો મારા બેટા વળે ને આવે શું વળે ને આવે એટલે હું મોકલી દેવાનો છું હવે આ મૂકો હવે હાલો હવે ઈ નહીં આવે, હાલો. હાલો, હાલો હવે ખાઈ લઈએ, શાંતિથી હાલો. રોટલા ખાઈ લ્યો હાલો આ તો મારો ધી બગાડ્યો મને આને મારવા ન દીધો નકર આપે પાડી દેવો તો આઈ છે, બાપુજી, હાલો. મલાઈ નહીં આઈ છે, જમાઈ પર હાલો. હાથ ન ઉપાડાય હાલો હાલો આ બસ કેટલા વાગે મળ્યા હવે તમે જાઓ ને અહીંથી. જાને